એ લોક કથા રે લાખણીઓ. માતાઓ બહેનો બેઠી એટલે ખાસ વિનંતી કરું કે બને એટલા ભલે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો, તમે ખૂબ આગળ આવો, પણ થોડીક ભારતીય સંસ્કૃતિના ગુજરાતીના બે ત્રણ હાલના તમે ગાવ ને તો એ બાળકમાં બહુ અસર કરે છે. હો, વિજ્ઞાન એમ કે છે. હા, અટાણે બેનો હાલડા ગાયન જે છોકરા હુવે છે ને એ હાલડાથી નથી હોતા. આ ખોટું સાંભળવું એને કરતા હુઈ જાઉં સારું એમ. બોલો, હુડું હુઈ જા તારો બાકડો આવ્યો, આમાં હું સાંભળવું. પણ અમારે અહીંયા હજી હાલડા ગાય છો. અમારી ચારણ જ્ઞાતિમાં, અમારી ગઢવી જ્ઞાતિમાં હજી હાલડા ગાય. કેવા ગાય સાંભળજો. કેવાડીમાં મારા દીકરાનો જીવ છે મોટો. વાડીમાં હાગનો હોટો, મારા દીકરાનો જીવ છે મોટો. હા કરી હિંચકો નાખે છે. એ જ વાડીમાં હાગનો હોટો, મારા દીકરાનો જીવ છે મોટો. અને હાલરડે દોરી દીકરો મારા ઘરની મૂડી. હા કરી બીજો હિંચકો નાખે તા તો એના જીવતરની માલિપા રૂવાડે હાલડું ઉતરી ગયું હોય અને જીવ છે મોટો, જીવ છે મોટો, જીવ છે. પછી મોટો થાય પછી દાતાર જ થાય સાહેબ. એને જીવ મોટો. હાલડા એ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિ શબ્દ આપણા લોક સાહિત્યમાં બહુ આવે. મને નાગપુરમાં એક જણે પ્રશ્ન કર્યો તો મને કે ભીખુદાનભાઈ તમે લોકો કાર્યક્રમમાં સંસ્કૃતિ બહુ કીધા કરો, એટલે અમારે બહુ અનુભવ થાય ને બહાર જાય એટલે. ઘણી વાર અમે સ્ટેજ ઉપર ઉતરીએ તો ઘણા અમને પ્રશ્નો કરે. આમને નામ ગાયું હતું સારું હતું, નામને નામ બોલ્યા હતું સારું હતું, પણ એ તો માસડે સડો જ ખબર પડે ભાઈ. આ ધારી એટલું હેલું નથી. આ કાનની બુટીયું લાલ થઈ જાય છે. હા, ગામડાના એક સરપંચને શિક્ષકની બદલીના વિદાય સમારોહમાં ઉભા કર્યા હતા બોલવા ભાઈ કે તમે કઈક બે શબ્દો બોલો. અને જે સરપંચે ઉપાડ કર્યો. માસ્તર સાહેબ બહુ સારા પ્રકારના હતા. પ્રકાર કહેવાય માણસને. બોલો, માસ્તર સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ. આપણા હાથની વાત નથી. ઈશ્વરના આત્માને શાંતિ આપે. બોલો, સાહેબને પરસેવો વળી ગયો કે આને હેઠો બેહાડો. એટલે ધારીએ એટલું હેલામ હેલું જો કોઈ હોય ને સાહેબ તો સલાહ છે. તમારા મોરબીમાં કાલે એટલા કોકને એટલું પૂછ્યું બજારમાં કે આમની આમ કર્યું હોય તો કેમ, કાંતિભાઈ આમની આમ કર્યું હોય તો કેમ. તો હામાવાળો શું કે જો તમે મારું માનો તો તારું તારા ઘરના નથી માનતા, અમે હું કામ માન. એક ભાઈ એને પત્રીને શું કીધું ખબર? આ કોબીનું શાક કરજે, હું સાંજે આવું ને તો મને કોબી બહુ વાલી. આજ કોબીનું શાક બનાવજો. હાજે ઓલું આવ્યો તાણે રીંગણાનું શાક કર્યું. બોલો, અને કીધું કે હું તને કોબી ગુડીને ગયો તો, દઈને ગયો તો, અને તે રીંગણા હળગાવ્યા તો કે મેં કોબીના પાંદડા ઉખેર્યા બહુ, પણ કઈ નીકળ્યું નહીં. નીકળે નહીં અને કાપી નખાય. સલાહ દેવી બહુ હેલી છે બાપ. હા, અધુજી બાપાના જીવનને એક લગતી હું એક જો કડી બોલું ને તો કહેણી મિશ્રી ખાંડ હે. બોલવું ખાંડ જેવું ગળ્યું છે, રહેણી તાતા લો. આમ જીવવું ને એ તરવારની ધાર ઉપર જીવવા બરોબર છે. કેટલી સહનશીલતા એ આત્માને સ્થિર જે માણસ કરે એ આટલું જાજરમાન જીવતર જીવી શકે. કહેણી મિશ્રી ખાંડ હે. બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે. વાતો કરવી એને હું વાંધો લેવા દેવા. મને એક જણે કીધું હતું, મને કે વિશ્વનો પ્રવાસ કરવાનો મારો વિચાર છે, કેટલો ખર્ચો થાય? મેં કીધું કાંઈ ન થાય. મને કે કેમ? મેં કીધું વિચાર કરવામાં શું ખર્ચ થાય? જાવું હોય તો ખર્ચ થાય, વાતું કરવામાં શું થાય? હાલો, મોરબીમાં ઘણા નથી ચોકમાં બેઠા બેઠા ઓટે વાતું કરતા, નાનું તો આજ છે ને કાયલ નથી, વાપરો મોજશો કરો, રાવણ ક્યાં લઈ ગયો, કર્ણ ક્યાં ખોઈ ગયો, નાનું તો હાથનો મેલ છે, લાવો એક બીડી. હા લ્યો બોલો, હાથનો મેલ છે તો ઉખેડી જુડી લઈ આવીને જાને. એટલો બધો દાતારનો દીકરો થઈ ગયો.
બોલાય, ઈ જીવાય નહીં, વાતું થાય સાહેબ. મને એક જણે કીધું તું હારા કામમાં થોડાક રૂપિયા મને કે વાપરવા ભીખુદાનભાઈ કોક રસ્તો બતાવો. મેં કીધું લેણા હોય એના દઈ દો. હારામાં હારું કામ ઈ છે, જેના જેના લીધા એને દઈ દો બસ. એક જણો બજારમાં જઈને એક ભાઈને કે 100 રૂપિયા ઉછીને આપો ને. ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી. હે કે હું તમને નથી બરાબર ઓળખતો. તો ઓલો કે બરાબર ઓળખે કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી બરાબર, ઓળખે કોઈ ઉભા દેતું નથી. આ જીવતર નો કહેવાય બાપ. હે હાલડાની મારી પાસે સંસ્કૃતિના સિંચન છે. એટલે મને નાગપુરમાં એક ભાઈ પ્રશ્ન કર્યો હતો. પ્રશ્ન ઘણા કરે, સલાહ તો દે ને. જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલે છે. તો મને એને સલાહ દીધી. બોલો, મને કે એનીથી તો મચ્છર મરી જાય. મેં કીધું એ ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડી ભણના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મન કે તો હશે હો. શું કરો? એક ભાઈને એટલું જ કીધું કે અમારા ઘરમાં ઉંદરડા થયા, હું કરું? તો હરપ રાખો, હરપ. એમ અમારા ઘરમાં હરપ રાખીને અમારે બસ સ્ટેન્ડ હોવા જવું? આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં. પ્રશ્નો બહુ પૂછે ઘણા, એવો બહુ પ્રશ્નો પૂછે. સાધુને જઈને મારા પ્રશ્નો પૂછે ને ભાઈ, સાધુને જઈને શું કે ખબર? મારી દુકાન નથી હાલતી, મને શું નડે બાપુ? તને તારા ઘુમરા નડે? થઈને બે તો હાલે, ત્યાં સુધી વાંધો નહીં. પણ સાધુને જઈને ઘણા પ્રશ્નો પૂછે કે અમારે બે માણસ બગડી ગઈ બાપુ, અમારે શું કરવું? તો કે ઈ શું કરે હવે એમાં? હવે એટલે તો થયા ઈ સાધુ. હવે એને બોલેલ ને તો બાયડમાં આમાં ઘણી ટ્યુબલાઇટ મોડી થાય, પણ થાય છે. અહીં તો બહુ સમુદ્રનો વર્ગ મોરબી છે ને, કલાનગરી છે મોરબી. કહેવાનો મારો અર્થ, મને નાગપુરમાં એક માણસે પ્રશ્ન કર્યો હતો કે સંસ્કૃતિ એટલે શું? મેં કીધું મને બહુ જાજી ખબર નથી, પણ ભૂખ લાગે ને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી તો પડીકી લેવી પડે તો વિકૃતિ કહેવાય. થાળીમાં એક જ રોટલો પીડ્યો નો તીથી આવી જાય અને રોટલો ખવડાવી દે ને પોતે એમને દિવસ કાઢી નાખે, એનું નામ સંસ્કૃતિ કહેવાય છે. ઈ આપણી ધરતીમાં છે. ઈ આ સૌરાષ્ટ્રની ધરતી છે ને, અહીંનો રોટલો બહુ મોટો સાહેબ. અહીંનો રોટલો બહુ મોટો. પણ હાલડાની વાત હું તમને એટલા માટે કરતો હતો કે આ હાલડું છે ને, મારી જો વાત કરું, હું જયારે ગાવા શીખો ત્યાંથી હાલડું ગાઉં છું. હું ભણતો માણેકવાડા, અમારું કેશોદ તાલુકાનું માણેકવાડા. ત્યાં હું બાલ સભા હોય બીજું ત્રીજું ભણતો, તોય ભણવામાં તો કઈ અમને આવડતું તો નહીં. મને એક જણે કીધું ઇન્ડિપેન્ડ છે તમારી પાસે? કીધું ઇન્ડિપેન્ડ હોય તો ઓફિસમાં ન બેઠા હોય, ક્યાં પેટી છે વગાડવાની. એક મારી યાર ગોરધનદાસ બાપુ અમારા ગામના ભણતા, અમે 2 જણા, પણ અમને કાંઈ આવડે નહીં. ડંકા વાગે તો પરસેવા વળી જાય. હાવ કાંઈ આવડે, હાવ ઠોઠ હતા ખરેખર. હું તો તમને સ્ટેજ ઉપરથી કહું છું. એમાં પછી કાંઈ ભણ્યા તો નહીં, પણ પછી આમાં આ ક્ષેત્ર સ્વીકાર્યું. અને પછી હું જુનાગઢ રહેવા આવ્યો. જુનાગઢ ડોક્ટર કે પીપલિયા સર્જન મારા મિત્ર મારે ઘીરે એકવાર આવ્યા. મને કે ભીખુદાનભાઈ તમારું ફળિયું બહુ મોટું છે અને આમાં તમે લોન વાવો. લોન એટલે તો મેં કીધું ધોકડ ને? મને કે હા. ઈ તો મેં કીધું અમારે માણેકવાળા 100 વીઘા જમીન હતી ને એમાં ગોઠણે હતી. ઈ ધોકડે જ અમને ધોઈ નાખ્યા સાહેબ. હવે એટલું તો રહેવા દો. આ ડોક્ટર કે પીપલિયા મારા મિત્ર હો સાહેબ, એટલું તો રહેવા દો. પછી ભાઈ હું તો એક ગામમાં પ્રોગ્રામ કરવા ગયો, તો અહીંયા ગોરધનદાસ બાપુ મને સ્ટેજ પર મળવા આવ્યા. વર્ષો પછી મને મળવા આવ્યો. મને કે ભીખુદાનભાઈ હું માણેકવાડાનો છું. અરે મેં કીધું આપણે તો હારે ભણતા બે કા? મને કે હા. મેં કીધું તમે હું આવ્યા? મને કે હું રામદેવ પીરનો પાઠ માંડવા આવ્યો. હા. મેં કીધું હું પ્રોગ્રામ દેવા આવ્યો. પણ ગોરધનદાસ બાપુ એક વાત તમને કરું, આપણે નિશાળના પાઠ જો પાકા કર્યા હોત ને તો આ માંડવા ન પડત. આપણે અટાણે માંડવા આવ્યા, એ નો આવત.